નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષક ભરતીમાં ફરી વળાંક જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં પણ આવી રહ્યો છે. તો હાઈકોર્ટનો મહત્વનો આદેશ શું છે? હવે આટલી શાળાઓ પણ બંધ જોવા મળશે. શું ગુજરાત સરકાર હવે કાયમી ભરતી નહીં કરે, કેમ કે શાળાઓ હવે થઈ રહી છે બંધ? હા મિત્રો, મહત્વની અપડેટ આપવાનું છું. એના પહેલાં આપણું ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની મુલાકાત લઈ ત્યાં તમને લિંક મળશે, તે તમે જોઈન કરી શકો છો. તો મહત્વની આવી જ રોજબરોજની અપડેટ માટે આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો. અને મિત્રો, વિડીયો પસંદ આવે તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરવાનું ભૂલતા નહીં. અને જે ઘણા બધા એવા ઉમેદવારોને મનમાં પ્રશ્નો હશે કે શું જ્ઞાન સહાય કાયમી થશે, પગાર વધારો થશે? તો મિત્રો, કરારવાળી વાત કરીએ તો કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આરોગ્ય વિભાગમાં ઘણા બધાને આદેશ આપવામાં આવ્યો છે જે કરારમાંથી કાયમી કરવામાં આવે છે. તો હજારો મલ્ટીપર્પઝ આરોગ્ય કર્મચારીઓને લઈ ગુજરાત હાઈકોર્ટે બહાર પાડ્યો છે આદેશ. તો ઘણા બધા ઉમેદવારો હતા જેઓ કરાર ઉપર નોકરી કરી રહ્યા છે, એમને કાયમી કરવામાં આવી છે. તો મેદાન વિનાની સ્કૂલો અંગે કેરળ હાઈકોર્ટનો આદેશનો અમલ થાય તો ગુજરાતમાં મેદાન વગરની શાળાઓ બંધ કરવાનો વારો આવે તો 6220 સ્કૂલોને તાળા લાગી જાય છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો, જો 6220 જેટલી જો શાળાઓ બંધ થતી હોય તો તમે જોઈ રહ્યા છો કે કાયમી ભરતી છે એ પણ ઓછી થવાની છે. એ પણ એક પ્રશ્ન છે. જ્ઞાન સહાયકમાં ઉમેદવારો પણ ઓછા થવાના છે. હવે મિત્રો, મહત્વનો એ છે કે કેરળમાં હાઈકોર્ટનો આદેશ છે તો ગુજરાતમાં ક્યાં સુધી લાગુ પડે છે. બાકી મિત્રો, કાયમી ભરતી રિલેટેડમાં નવી અપડેટ મળે તો તમને જણાવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.